ભાવનગરમાં ગેરકાયદેસર શિક્ષણના હાટડા પર સરકારી બાબુઓ મહેરબાન છે, જ્યાં રાજકીય ઉદાસીનતાને કારણે ખાનગી સ્કૂલના સંચાલકો ધુમાડે ગયા છે, ત્યારે અનેક વાલી મંડળ દ્વારા અનેક મુદ્દા પર ડીઓ પાસે ફરિયાદ કરતા એક વાલીને માર માર્યો। ભાવનગરની ઘોઘા રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। અગાઉ ફી ભર્યાની પૂરતી પહોંચ નહીં આપવાની સામે તેની સામે હોર્ડિંગ્સ બોર્ડ જાગૃત વાલીઓ દ્વારા લગાવાયેલા, તેમ છતાંય આપણા તંત્રની આંખ ઉઘડી ન હતી। હાલ ફરી આ સેન્ટ મેરી સ્કૂલ કાયદાની એસી તેસી કરીને વિવાદમાં આવી છે। છેલ્લા 2.5 માસથી વાલી મંડળને ધક્કા ખવડાવે છે આ સ્કૂલ। વાલી મંડળની રજૂઆત છે કે ફી ભર્યાની પૂરતી પહોંચ નથી આપવામાં આવતી, તેની નીચે રેવન્યુ સ્ટેમ્પ પણ નથી લગાવવામાં આવતા અને વાલી મંડળને સેન્ટ મેરીના ફાધર દ્વારા ધમકી અપાઈ છે કે જેને જે કરવું હોય તે કરો, થાય તે કરી લો। હાલ આ વાલી મંડળે કલેક્ટરને રજૂઆત કરી તો કલેક્ટર ડીઓને ખો આપી રહ્યા છે। આ રીતે ગેરરીતિ કરે છે એની સામે અમે કડક પગલાં લેશું। બાળકોને લખીને આપે છે કે બને ત્યાં વહેલા ફી ભરો, પરીક્ષામાં નહીં બેસવાથી એવું કહેવામાં આવ્યું છે એ લોકોને, બાળકોને ને આ રીતે ગેરમાન્ય ક્લાસીસ ચલાવે છે, જે ગુજરાત સરકારનો ઠરાવ છે એની વિરુદ્ધમાં। ને આ જે કપડાને એવું લેવાનું હોય છે, બુક્સ એક જગ્યાએથી ભાવનગરમાં બીજી કોઈ જગ્યાએ મળતી નથી, તો અમને આમાં ક્યાંય ખ્યાલ પડતો નથી કે સ્કૂલ સાથે આ લોકોને કનેક્શન છે કે આમાં શું, અમને એનો કોઈ આઈડિયા આવતો નથી। કોઈ ચોક્કસ જગ્યાએથી લેવા માટે જ આ લોકો આગ્રહ કરે છે, તો એના માટે હવે કાંક ડીઓ સાહેબને અમે ફરી વખત રજૂઆત કરશું કે આમાં તમે જરાક ધ્યાન આપીને વ્યવસ્થિત કરજો કે ભાઈ એક જ જગ્યાએથી કેમ મળે છે। ચોક્કસ બીજી વાત કરીએ તો સ્કૂલના સંચાલકો દ્વારા ફરજિયાત ત્યાંથી માલ સામાન લેવાનો, એ જે નિર્ધારિત કરે તે સ્કૂલેથી માલ સામાન લેવાનો, આ ઉપરાંત ગેરકાયદેસર રીતે જે હાટડા ચલાવે છે તેમાં સંચાલકો દ્વારા વારંવાર વાલીઓ અને બાળકોને પરેશાન કરવામાં આવે છે। એટલું જ નહીં, સ્ટાર બેન્ચમાં ફરજિયાત ફી કરીને એના ટ્યુશન રાખો તેવું બાળકોને દબાણ કરવામાં આવે છે। કાયદેસર રીતે શિક્ષણના હાટડા ચલાવતા હોય તેની સામે ખરેખર પગલાં લેવા જોઈએ। આ તો માત્ર સમુદ્રમાંથી બૂંદ છે। ભાવનગરના તમામ શિક્ષણની સંચાલકો આ રીતે હાટડા ચલાવે છે। આપણે બીજા વાલીને પૂછીએ બાળકોને શું મુશ્કેલી પડે છે। બાળકોને મુશ્કેલી એમ પડે છે કે આ સ્કૂલમાં ટ્યુશન ક્લાસ ચલાવવા માટે બાળકોને ફોર્સ કરે છે કે ફરજિયાત તમારે ક્લાસીસમાં જોડાવાનું। એની ફી છે સ્કૂલની ફી કરતાં ટ્યુશનની ફી જાજી છે, 8 થી 9 હજાર રૂપિયા, જે 3 થી 5ના ગાળામાં ચાલે છે, જે આપણા ગુજરાત સરકારના ઠરાવ મુજબ ગેરકાયદેસર છે। અમે ડીઓ સાહેબને રજૂઆત કરી છે, ડીઓ સાહેબ અમને સાંભળ્યા છે અને ડીઓ સાહેબે એમ એવું કીધેલું છે કે હું 2 થી 3 દીમાં એને બોલાવીશ અને યોગ્ય કાર્યવાહી કરીશ। અને ચોપડાની વાત એ આવે છે કે જે 12 ચોપડા 20 રૂપિયા મળે છે બુકો, અને અરવિંદ બુક સ્ટોલ અને સમીર બુક સ્ટોલ 2 જગ્યાએ એવી વસ્તુ છે કે ત્યાં એના ચોપડા મળે છે, અને ફાધરના ફોટાવાળા ચોપડા મળે છે કે ફાધરના ફોટાવાળા ચોપડા અથવા બુકો ન હોય તો એ સ્કૂલમાંથી ઘા કરી દે છે કે ફરજિયાત વાલીઓને ત્યાંથી જ લાવવાનું કહે છે। અને બીજા ટ્રસ્ટના નામે જે પહોંચો આપે છે, વિદ્યાજોત ચેરિટેબલ ટ્રસ્ટના નામે, અમે એને ફાધરને રજૂઆત કરવી છે તો ફાધર એમ કહે છે કે તમારે ફી બાબત મને ઓફિસમાં મળવાનું જ નહીં, અને ગેટ આઉટ કાઢી મેકે છે કે તમે ગમે જેને ફરિયાદ કરો અને કરી લ્યો, અમારે અમારી સત્તા છે જ તે, અમે અમારું કોઈ બગાડીએ કે એમ નથી। આવી રીતના કરવા, અને અહીંયા અમે મળવા આવ્યા છીએ ડીઓ ઓફિસને કે વિટકોસ ન્યૂઝવાળા સાહેબ જે છે એનાથી મુલાકાત ડીઓ સાહેબ કરાવીને અમારું શંકાનું આ સમાધાન કર્યું। હવે આગળ કાર્યવાહી સારી થાય એવી નમ્ર વિનંતી છે। ચોક્કસ કહેવું પડે કે સંચાલકો ફાધર સ્પષ્ટ ભાષામાં વાલીઓને કહે છે કે તમે થાઈ ભડાકા કરી લ્યો, કોઈ શિક્ષણના અધિકારીઓ અમારું કાંઈ ઉખેડી નહીં શકે, આવી સ્પષ્ટ ભાષામાં ધમકી મારે છે, બાળકોને હેરેસ કરે છે। આવા સંજોગોમાં આ શિક્ષણના હાટડા ઉપર સરકાર ક્યારે પગલાં લેશે? સેન્ટ મેરી સ્કૂલની ફી વધારાની બાબત અને ફી ભર્યાની પહોંચ પૂરતી આપવામાં ન આવતી બાબત વાલીઓ દ્વારા વિટકોસ ન્યૂઝની ટીમને આ બાબત જણાવવામાં આવી, ત્યારે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એટલે કે ડીઓ અને વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા કહેવામાં આવ્યું, ત્યારે અનેક ધક્કા ખવડાવ્યા બાદ ડીઓ દ્વારા 4 માર્ચે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવાબ આપવામાં આવ્યો છે, જ્યારે ડીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં ઉગ્ર રજૂઆત કરાઈ વિટકોસ ન્યૂઝ દ્વારા। ત્યારે તેઓ કેવી વાત કરે છે સાંભળો। પુરાવા સાથે કરો તમે, મને વાંધો નથી, તમે મારી સાથે આ કેટલા વખતથી રજૂઆત કરે છે માણસો? આ કેટલા વખતથી રજૂઆત કરે એમ કયો? તમે વાત કરો મારી સાથે પહેલી કે તમે મને સીધા મળવા આવ્યા નથી। ઈ વાત જ નથી આવતો, હું ડાયરેક્ટ નથી આવતો। આ પુરવાર જુઓ, આ તમારો નિયમ જુઓ, પુરવાર કરો। આ જો આ વસ્તુ છે ને, આવડું આ લેટર ત્યાંથી આપેલો છે, અને આ સેન્ટ મેરી સ્કૂલ તમે જે વાત કરો છો ને એવડી સીબીએસઈ ની માં મુદ્દો જ નથી આવડો સાહેબ એની અંદર।
ઈ આ જ્યારે રાજગુરુ સાહેબ હતા ત્યારે સમયની અંદર કાંઈ આટલા વાંધો આપેલા છે. કાંઈ વાંધો નહીં, તમારો જે હશે કલેક્ટર સાહેબે પણ કીધું છે અને અમે કશું બાકી નથી. કલેક્ટર સાહેબ એમ કે ડીઓ આગળ જાઓ, અમારી જવાબદારી નહીં, અમારે કોની પાસે જવું ન્યાય માંગવા? છતાંય તમે આવા જે પુરાવા હશે આનો પુરાવા સાથે આપીશું. ને, મને વાલીની જ અરજી જોઈએ. વાલીની જ આવશે. તમારી નહીં, વાલીની એની પહોંચની જ એના ઝેરોક્ષ ડોક્યુમેન્ટ છે, બધી એવિડન્સ છે. સાહેબે સુનાવણી રાખી છે ને, કાલ બોલાવશે. સાંભળો, તમે મારી વાત પહેલા સાંભળી લો. જેનો વિદ્યાર્થી ભણતો હોય એને જે ફી ભરેલી હોય એની પાવતીની ઝેરોક્ષ સાથે આવજો અને ખુલીને આવજો. સોરી સાહેબ, ઈ પહેલા મેં તમને આપેલી. મારા પોતાના 3 બાળકો ભણે છે. આ ભાઈના 2 બાળકો છે. કાંઈ વાંધો ઓલા નહીં. ભાઈ હોય એને આ તો આપણે ત્યાં ફાઇલમાં જ હશે. મારી પાસે જ રાખી છે. તે દિવસે આવ્યા હતા ત્યારે મેં મારે અલગ ટેબલમાં બસ તો એ મેં તે દિવસે પણ કીધું કે હું સુનાવણી રાખી ત્યારે તમને બોલાવીશ. પણ સાહેબ પણ મારે પ્રાયોરિટી કામને આપવાની થાય. મંત્રી આવ્યા હોય, એનું લાયસન્સ કલેક્ટરે સોંપ્યું હોય અને હું એમ કહું કે મારે વાલીઓને સાંભળવાના છે, તો મને ઉપર કોઈ પૂછવા વાળા છે કે નહીં? ઓકે, બોલો. સેન્ટ મેરી શાળાના વાલી મંડળ દ્વારા ફી ભર્યાની પહોંચ ઓછી આપવામાં આવે છે જેવા અનેક મુદ્દાઓ વિશે સવાલો ઉઠાવતા જુઓ તેણે કેવી રીતે એક બાળક પર દાજ ઉતારી છે આ શાળાના સંચાલકોએ. સેન્ટ મેરી શાળામાં 8 વર્ષની ઉંમરનો આ બાળક ભણી રહ્યો છે જેનું નામ છે પાર્થ. હાલ તે સેન્ટ મેરી શાળાના શિક્ષિકા ભાવના બહેનના મારનો ભોગ બન્યો છે. જુઓ આ બાળકના મમ્મી દેખાડી રહ્યા છે, તેના પીઠ પરના ભાગ પર લોહી ઉપસી આવ્યું છે કારણ કે ઢોર માર મારવામાં આવ્યો છે આ બાળકને સેન્ટ મેરી શાળાના શિક્ષિકા દ્વારા. તમને કારણ જાણીને નવાઈ લાગશે અને ગુસ્સો પણ આવશે કે શું આટલી નિમ્ન કક્ષાએ જઈ શકે છે ખાનગી શાળાના સંચાલકો કે જેમની સામે સવાલો ઉઠાવ્યા છે વાલી મંડળ દ્વારા, ત્યારે તેમણે તેમના બાળક પર આવી રીતે દાજ ઉતારી છે, ઢોર માર મારીને બાળકને. આ છે ને હું પુસ્તક એમ મિસ બોલ્યા હતા ને તે મેં ન લખ્યું ને તો મિસને એમ કીધું ને પાણી ઢોળાનું હતું ને તો એમ કીધું ને પાણી ઢોળાનું તે માર્યો હતો. બાળકને તો મારો તો મરાઈ ગયું, તોફાન કરતું હોય તો મરાઈ ગયું. તોફાન કરવામાં સોરી તો કહી દઉં છું. સોરી કે ન હોય એનું કારણ છે, જો ફાધર છોકરા તો તોફાન કરવાના જ હોય, બરોબર. એને તમને આગળ જે કંઈ કરવાનું તમારે જ કરવાનું. આજથી 2 દિવસ પહેલાં અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવા ગયા હતા. એમાં અમે બધું જે કંઈ સહીનું બધું કર્યું તો મારા છોકરાને આજ 2 દિવસ પછી આ મારા છોકરાને માર્યો. એટલે મારું કહેવું એમ છે કે જે અમે જે ફરિયાદ કરી એને દાજમાં રાખી અને મારા છોકરાને મારવામાં આવ્યો છે એવું મને લાગે છે એમ. અને ટૂંકમાં અત્યારે મેં અહીં ફાધરને મળવાનું કીધું તો ફાધર વગરની સ્કૂલ છે, ગમે ત્યારે મળવા આવી તો કોઈ દી અમને ફાધર મળતા નથી. અને એને ક્યારેક ફાધર ન મળે તો ક્યારેક એના નીચેના માણસો હોય તો એને મળવાનું કહેવું તો એ કે ફલાણી જગ્યાએ આમ ગયા. અત્યારે ફાધર 3-4 દિવસથી બહાર વહી ગયા એવું બધું કહેવામાં આવે છે. ભાવનગરની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં પ્રાઇમરી વિભાગ ગુજરાતી વિભાગમાં બાળક ભણ્યો છે, પાર્થ નામનો બાળક. એના વાલીઓએ છેલ્લા 10-2.5 મહિનાથી ભાવનગર ડીઓ કચેરીમાં વારંવાર અહીંના પૈસાની પહોંચ ન આપતો તે અંગે વાલી મંડળે રજૂઆત કરવામાં આવેલી. આ અનુસંધાને પરમ દિવસ ભાવનગરના ડીઓને સાથે વિટકો ન્યૂઝ દ્વારા કડક રજૂઆત કરી ત્યારે માત્ર એને સાંભળવામાં આવ્યા છે. તે સમયે ફાધરને ત્યાં ડીઓ કચેરીએ બોલાવવામાં આવ્યા તો તે આવ્યા પણ નહીં અને એ દાજ રાખી અને ફાધરે અને આ સ્કૂલના ટીચર દ્વારા બાળકને ઢોર મારવામાં આવ્યા. આ સેન્ટ મેરી સ્કૂલ છે, જે સામે જે બાળક છે લાલ ટી શર્ટવાળો, એ બાળકનો વાહામાં સ્પષ્ટ બતાય છે કે કેવા પ્રકારની ઈજા કરી છે. ત્યારે હાલ ફાધર પણ અહીંથી સ્કૂલ મૂકીને ચાલ્યા ગયા છે અને બાળક બીકનો માર્યો કીધું નહીં. એના મધરનું ધ્યાન ગયું કે એના પાછળના ભાગે શેની ભરોળ છે ત્યારે ખ્યાલ આવ્યો. બેરહેમીથી નાના એવા 8 વર્ષના બાળકને મારવામાં આવ્યો છે. સ્કૂલના બેફામ ગેરકાયદેસર હાટડા બનાવતા, કરચોરી કરતા આ શિક્ષક જગતને કોરી ખાતા, આ જે કાંઈ ઉદયની જેમ કોરી ખાતા આ તત્વો સામે સરકાર ઘૂંટડિયા કેમ ટેકે છે એ સમજાતું નથી. શહેરની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા ફી ભર્યાની પહોંચ ઓછી આપવામાં આવે છે. અનેક મુદ્દા બાબતે વાલી મંડળે રજૂઆત કરી છે ડીઓને. ત્યારે આ સ્કૂલના સંચાલકોએ નાનકડા એવા બાળકને ઢોર માર માર્યો છે. અને આ વાત બહાર કેવી રીતે પડી તે જાણીએ તો પાર્થ જ્યારે ઘરે આવ્યો ત્યારે વધુ મારની બીકે તેણે કોઈને કશું કહ્યું નહીં, પરંતુ તે કપડાં બદલાવતો હતો ત્યારે તેની મમ્મી તેના પીઠ પરના ઉપસી આવેલા લોહીના થપ્પા જોઈ ગયા અને તેને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે મને શિક્ષિકા ભાવના બહેને માર માર્યો છે. કપડાં બદલતો
આવતો તો આવીને હું રોજ એમ કહું કપડાં બદલી નાખ એટલે એ બદલતો હતો એટલે હું આમ પાછળ બેઠી હતી ને આગળ રૂમમાં ગયો તો એ બદલતો હતો પાછળ ભાળે કેમ તો અહીંયા આવતો હતો ને હું થયું પાછળ વાહામાં મને એમ કે કલરવાળું બગડ્યું છે એમ તા જોયું તા તો આટલું બધું હતું અંદર તમે તો હું થયું તા કે મને મીસે માર્યો એમ. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ઢોલ ટીપીને ટેક્સ વસૂલી કરવા જાય છે. ભાવનગરના મેયર નીમુ બાંભણિયા, ચેરમેન સુરેશ ધાંધિયા અને ભાવનગરના શહેર પ્રમુખ સનત મોદી આવા ગેરકાયદેસર હોર્ડિંગની ફી શા માટે વસૂલ નથી કરી શકતા? ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અનેક ખાનગી શાળાના બોર્ડ મફતમાં લાગેલા છે. શું તેની ફી વસૂલ કરવામાં તેવડ તંત્ર નથી રાખતું કે પછી તંત્ર માયકાંગલું થઈ ગયું છે? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાના માણસો પાસે ટેક્સ વસૂલ કરવા માટે ધોકા પછાડે છે, ત્યારે આ મસ્ત મોટા બોર્ડ છે તેનો શું મહાનગરપાલિકા ટેક્સ લે છે કે સત્તાધીશોના ખીચામાં જાય છે? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસને કોમર્શિયલ ગણવામાં આવે છે, ત્યારે આવી ખાનગી શાળામાં સ્ટાર બેચના નામે મોંઘી દાટ ફી અલગથી વસૂલી ટ્યુશન ચલાવાય છે અને જાહેરમાં તેના બોર્ડ પણ મારવામાં આવે છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી તેમના ઘૂંટણીએ શા માટે ટેકી જાય છે? આટલી મોટી મહાકાય સંસ્થા સેન્ટ મેરી સાથે અને અનેક ખાનગી શાળાઓ સામે ટેક્સ સામાન્ય વસૂલાય છે અને અંદર ખાને ટ્યુશનના હાટડા ચલાવાય છે. અગાઉ ભાવનગર મહાનગરપાલિકાની જનરલ સભામાં મુદ્દો ઉઠ્યો હતો ટેક્સ બાબત કે ભાઈ નાના ટ્યુશન ક્લાસીસ છે એની ઉપર કોમર્શિયલ ટેક્સ લેવામાં આવે અને સ્કૂલ અને સંસ્થા જે ટ્રસ્ટના નામ ચલાવે છે તેના નામે આપ મારી પાછળ જોઈ રહ્યા છો તે બોર્ડ સ્ટાર બેન્ચના નામે 8,000 રૂપિયા ફી લઈ અને મોટા ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. તેને સામે મહાનગરપાલિકાના સત્તાધીશો કેમ ઘૂંટણિયા ટેકે છે? શું હપ્તા આપે છે? શું ભાવનગરના ચેરમેન સુરેશ ધાંધિયા અને ભાવનગરના મેયર આ વિસ્તારના કોર્પોરેટર છે એને કારણે આની ઉપર પગલાં લેવાતા નથી? આ સ્કૂલના ખુલ્લેઆમ જાહેરમાં બોર્ડ મારી અને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. શું ભાવનગરનું શિક્ષણ ખાતું હપ્તા ખાય છે? કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.